તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વસ્તી ગણતરીમાં રોકાયેલા એક શિક્ષકનો વિડિયો વાયરલ થયો છે। વસ્તી ગણતરી કરી રહ્યા હતા અને આ શિક્ષકનો વિડિયો સામે આવ્યો છે। ગળતેશ્વરના સનાદરા પ્રાથમિક શાળાના આ શિક્ષક છે, તેમનો વિડિયો વાયરલ થયો છે અને તેઓ રમૂજી અંદાજમાં કહી રહ્યા છે કે વસ્તી ગણતરીમાં દારૂના અડ્ડાઓ મળે તો શું તેને શેર કરી શકાય, દારૂનો અડ્ડો બતાવતા શું પોલીસની કામગીરી તો નહીં સોંપાય ને આવા અનેક પ્રશ્નાર્થ તેમણે સર્જી દીધા છે। કોમેડી સ્વરૂપે સિસ્ટમ સામે સવાલ કરતો આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વસ્તી ગણતરીમાં રોકાયેલા આ શિક્ષક છે જેમણે વિડિયો બનાવ્યો છે। વસ્તી ગણતરી તેઓ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને જે દારૂના અડ્ડાઓ દેખાયા હતા તેને લઈને પ્રશ્નાર્થ સર્જી દીધા છે। ઇન્સ્ટાગ્રામ પરથી ઘણી બધી રીલ્સ બનાવતો હોઉં છું। સરકારશ્રી દ્વારા ઘણા બધા એવા કામગીરી આપવામાં આવે છે। ઘણા બધા લોકો એને બોજ તરીકે લઈ લેતા હોય છે, પણ મારું એક ઇન્ટેન્સ હોય છે કે કોઈ બી કામ હું ફન વેથી કરતો હોઉં છું। વસ્તી ગણતરીનું કામ ઘણો અઘરો છે, તો પણ હું આ રીતે રીલ્સ બનાવીને કે સાથે સાથે હું એવી પણ રીલ્સ બનાવું છું કે જે બીજા શિક્ષકોને મદદમાં આવે। આ રીલ્સ બનાવવાનો હેતુ એક કોમેડી વે જ હતું। ઘણા મિત્રો બેઠા હતા અને એવી વાત સાંભળી હતી, ચલો કોમેડી વેમાં એક રીલ્સ બનાવીએ છીએ ફન વેમાં, જેમ કે આપણે સોશિયલ મીડિયા ફન માટે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે અમે ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરીએ છીએ। તે મેં એમાં સિસ્ટમ સાથે સવાલો નથી પૂછ્યા, પણ એક રિયાલિટી કરી છે કે ગામડાઓમાં જઈએ તો આપણે આ પ્રકારનું જોવા મળતું જ હોય છે। સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, એક શિક્ષકનો આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, રમૂજી અંદાજ છે, પરંતુ સિસ્ટમ સામે અનેક સવાલો તેમને ઉભા કરી દીધા છે। બિલકુલ, આપણે કહેતા આવ્યા છે કે શિક્ષક ક્યારે સાધારણ નથી હોતો, એને રમૂજી અંદાજની અંદર જ એવો કટાક્ષ કરી દીધો છે સિસ્ટમ ઉપર અને સ્પષ્ટ એ વાત કરી છે કે જ્યારે વસ્તી ગણતરી માટે જઈ રહ્યા છે ત્યારે ઘણી બધી એવી જગ્યાઓ છે, એમને ઇન્ટરવ્યુમાં પણ તેઓ બોલે છે કે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે જ્યાં દારૂના અડ્ડા ચાલતા હોય અથવા તો ઘર ખાલી હોય ને ત્યાં આગળ ભઠ્ઠી ચાલતી હોય અથવા તો ઘણી બધી જગ્યાએ ઘરની અંદર દારૂનો વેપલો થતો હોય, એટલે કટાક્ષ એવો પણ આ શિક્ષક થકી કરવામાં આવે છે કે ભાઈ વસ્તી ગણતરી કરીએ છીએ, આ કરીએ છીએ, ભણાવવાનું કામ કરીએ છીએ અને હવે જો દારૂના અડ્ડાની પણ માહિતી આપીશું તો ક્યાંક પોલીસનું કામ પણ તો અમને નહીં સોંપવામાં આવે ને। આ પ્રકારનો એક કટાક્ષ ભર્યો વિડીયો જે છે શિક્ષક અત્યારે પોતે રમૂજી કહી રહ્યા છે, પરંતુ આ રમૂજની અંદર એક બહુ મોટો કટાક્ષ અને સિસ્ટમ ઉપર સવાલ। જે જિલ્લામાંથી શિક્ષકે જે વિડીયો બનાવ્યો છે, અનેક આવી જગ્યાઓએ દારૂના અડ્ડા ચાલતા હશે અને એમાં પણ કોઈ નવાઈ નથી કે ઠેર ઠેર છે એ દારૂના અડ્ડા, દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, પરંતુ જે જગ્યાએથી આ શિક્ષકનો વિડીયો આવ્યો છે એ જિલ્લા પોલીસ ઉપર સીધા પ્રશ્નો ઉભા થાય છે કે શું ખરેખર આ શિક્ષકે કીધી વાતમાં જો હકીકત હોય તો પછી ખેડા જિલ્લા ગળતેશ્વરની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં તપાસ કરવી એ જરૂરી બની જાય। કારણ કે એક બાજુ ગાંધીના ગુજરાતની આપણે વર્ષોથી વાત કરતા આવી રહ્યા છીએ, જ્યારે પણ દારૂની વાત આવે તો આપણે ગાંધીનું ગુજરાત યાદ કરીએ છીએ, પરંતુ આ ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે એમાં કોઈ બે મત નથી। આજે શિક્ષકે રમૂજી અંદાજમાં જે કટાક્ષ કર્યો છે તો જિલ્લા પોલીસે પણ, ખેડા જિલ્લા પોલીસ પણ આ બાબતે સહયોગ આપી શિક્ષકો પાસે, માનો કે ભાઈ ચલો તમને બાતમી નથી મળતી, તમારું હ્યુમન સર્વેલન્સ કામ નથી કરતું, તમે જે ત્રિનેત્રમની વાત કરો છો એ ક્યાં કામ નથી કરતું અથવા તો કરે છે તો તમારે નથી કરવું, આ બધી જો વાતો કદાચ હોય તો આ જે શિક્ષકો છે એ શિક્ષકોને તમે પૂછી લો ભાઈ તમને ક્યાંય મળે છે આ દારૂ, અમને કહેજો તો અમે જઈને ત્યાં રેડ પાડીશું। પણ આનાથી ઉલટું હવે એવું થશે કે આ જે શિક્ષક છે જેને રમૂજ અંદાજની અંદર કટાક્ષ કર્યો છે એનો જ વિભાગ છે એના ઉપર તવાઈ કરશે અને માફી મંગાવશે। એક બે દિવસમાં આપણે એ પણ વિડીયો જોઈશું કે આ બધું આમ હતું તેમ હતું અને મારો કહેવાનો તાત્પર્ય કોઈ નતો, આ બધી જ વાત છે આ જ શિક્ષક થકી કરવામાં આવશે। પરંતુ ગુજરાતની અંદર હકીકત એ છે કે જે શિક્ષકો અત્યારે જે બર્ડન લઈને ફરી રહ્યા છે, જેમને એક પછી એક કામ સોંપવામાં આવી રહ્યા છે, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, બધે ધરણા પ્રદર્શનો ટેટ ટાટના પરીક્ષાને લઈને પણ કરી રહ્યા છે અને જે વસ્તી ગણતરી થઈ રહી છે તેમાં જે અકળામણ શિક્ષકોને ઊભી થઈ રહી છે, જે વધારાનું કામ જે આપવામાં આવી રહ્યું છે એના કારણે એક રમૂજ અંદાજમાં એક મોટો કટાક્ષ એક શિક્ષક થકી સિસ્ટમ ઉપર ઉભો કરવામાં આવ્યો છે। જી ઉમંગ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।